નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં હું પાયલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈએ મુખ્ય સમાચાર। માનવજાત સામેના સૌથી ઘાતક પડકાર એવા ત્રાસવાદના સફાયા માટે 10 મુદ્દાની ફોર્મ્યુલા દુનિયા સામે રજૂ કરતા પ્રધાનમંત્રી મોદી। તુર્કીમાં ચાલતા G20 સમિટમાં છવાયો ભારતનો પ્રભાવ। ઓસ્ટ્રેલિયા પાસેથી યુરેનિયમનો પૂરતો પુરવઠો મળતો થાય તેવા કરારને અંતિમ સ્વરૂપ આપતું ભારત। પ્રધાનમંત્રી મોદી અને પ્રધાનમંત્રી માલ્કમ ટર્નબુલ વચ્ચે તુર્કીમાં યોજાઈ બેઠક। મહાનગરપાલિકા માટેના ચૂંટણી પ્રચાર માટે સુરત પહોંચ્યા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ। બિનહરીફ વિજેતા એવા ઉમેદવારોને અભિનંદન સાથે મુખ્યમંત્રીએ કહ્યું, વિજયના ચોપડે ભાજપનું ખાતું ખુલી ચૂક્યું છે। દિવાળીની ફટાકડાભેર ઉજવણી બાદ પર્યટન સ્થળોએ ઠલવાયું ગુજરાત। ગીરના જંગલ સાથોસાથ તુલસીશ્યામ જેવા ધાર્મિક સ્થળ ઉપર પ્રવાસીઓનો ધડકમ વધારો। બસ આજે લાભ પાંચમથી ધંધા રોજગાર ખુલતા થાળે પડશે ગુજરાત। નૌકાદળ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે જામનગરમાં નેવી મેળો યોજાતા હાલરવાસીઓને થયો નૌકાદળનો પરિચય। 71ના યુદ્ધમાં કરાચી બંદર ઉપર મિસાઇલ હુમલાની સફળતા બદલ દર વર્ષે ભારત ઉજવે છે નેવી વીક। સમાચાર વિગતવાર। તુર્કીના અંતાલિયામાં ચાલી રહેલા G20 શિખર સંમેલનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આતંકવાદને વિશ્વ સામેનો સૌથી ઘાતક પડકાર ગણાવી તેને ડામવા 10 મુદ્દાવાળો એજન્ડા રજૂ કર્યો હતો। અંતાલિયામાં યોજાયેલા રાત્રિ ભોજન સમારંભમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે અંગત સ્વાર્થ વગર સમગ્ર વિશ્વએ આતંકવાદને વખોડવો જોઈએ। G20ના નેતાઓએ પેરિસ હુમલામાં માર્યા ગયેલા લોકો પ્રત્યે શોકની લાગણી વ્યક્ત કરી હતી અને તેમની યાદમાં 1 મિનિટનું મૌન પાળ્યું હતું। પ્રધાનમંત્રીએ G20 સંમેલનને કરેલા સંબોધનમાં ક્લાઇમેટ ચેન્જ અંગે 7 મુદ્દાને કાર્યક્રમ રજૂ કર્યો હતો। તેમણે જણાવ્યું હતું કે G20 સંમેલન આતંકવાદના ઓછાયા વચ્ચે યોજાયું છે અને G20 દેશોએ આતંકવાદને ડામવા સક્રિય પ્રયાસો કરવા જોઈએ। કાર્બન ક્રેડિટથી ગ્રીન ક્રેડિટ તરફ વળવાની અપીલ પણ તેમણે ઉપસ્થિત નેતાઓને કરી હતી। G20 શિખર સંમેલનની સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી મેલ્કમ ટર્નબુલની મુલાકાત લીધી હતી। બંને પ્રધાનમંત્રીઓએ ભારત ઓસ્ટ્રેલિયા નાગરિક પરમાણુ કરારની પ્રક્રિયા પૂરી થયાની જાહેરાત પણ કરી હતી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીનો આભાર માનવા બંને દેશ વચ્ચે થયેલા કરારને મોટી સફળતારૂપ ગણાવ્યો હતો। આ ઉપરાંત પ્રધાનમંત્રીએ યુરોપિયન સંઘના અધ્યક્ષ અને કમિશનરની પણ મુલાકાત લીધી હતી। હવે વીજ ઉત્પાદન માટે જરૂરી યુરેનિયમનો પૂરતો જથ્થો ઓસ્ટ્રેલિયા પાસેથી મળતો થશે। આંતરરાષ્ટ્રીય બજાર સાથે કદમતાલ મિલાવવાના હેતુસર કેન્દ્ર સરકારે ગઈકાલ મધરાતથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં નજીવો વધારો કર્યો છે। પેટ્રોલમાં 37 પૈસા અને ડીઝલના ભાવમાં 87 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે। આ ભાવ વધારો આજે મધરાતથી અમલી બનશે। ખનિજ તેલની વૈશ્વિક ભાવ સપાટીમાં વધારા ઘટાડા સાથે છૂટક વેચાણ કિંમતનું જોડાણ કરાયું હોવાથી પેટ્રોલ ડીઝલના ભાવમાં ફેરફાર થતો રહ્યો છે। રાજ્યમાં મહાનગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ વાયુવેગે ચૂંટણી પ્રચારની ધુરા સંભાળી ચૂક્યા છે। વડોદરામાં ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા બાદ ગઈકાલે સુરત પહોંચેલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ જૈન સંપ્રદાયના એક કાર્યક્રમમાં પહોંચ્યા હતા। સુરતના ઘોડદોડ રોડ પરના જૈન ધર્મી કાર્યક્રમમાં પહોંચેલા મુખ્યમંત્રીનું જૈનાચાર્યોએ સ્વાગત કર્યું હતું તો મુખ્યમંત્રીએ આગામી સપ્તાહે યોજાનારી ચૂંટણીમાં ભાજપને વિજયી બનાવવા સમુદાયને અપીલ કરી હતી। અમારા ઉમેદવારો અહીં રાહ જોઈને બેઠા છે 22મી તારીખ ક્યારે આવે અને આપણે મતદાન કરવા જઈએ અને અમારા કર્મઠ ઉમેદવારોને જીતાડીને લાવવા માટે આપ સૌને વિનંતી કરવા માટે આવી છું। સૌરાષ્ટ્રમાંથી રાજકોટ આવેલા ભાજપના પદાધિકારીઓની હાજરીમાં ગઈકાલે સંકલ્પ પત્રનું લોકાર્પણ કરાયું ત્યારે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની આગામી ચૂંટણીમાં મતદારો સમક્ષ કઈ વાત કેટલી અને કેવી રીતે મૂકવી તેનું સૌને માર્ગદર્શન મળ્યું હતું।
ભાજપના રાષ્ટ્રીય નેતા વી સતીશની હાજરીમાં યોજાયેલા આ કાર્યક્રમમાં કૃષિ રાજ્યમંત્રી મોહનભાઈ કુંડારિયા તથા આનંદીબેન સરકારમાં મહત્વની જવાબદારી સંભાળતા વિજયભાઈ રૂપાણી તથા ગોવિંદભાઈ પટેલ પણ હાજર રહ્યા હતા. રાજકોટ મહાનગરપાલિકામાં શાસન જાળવી રાખવાની વ્યૂહરચના અંગે ચર્ચા કરવા ઉપરાંત કપાસ સહિતની ખેત પેદાશના ભાવ ખેડૂતો માટે લાભદાયી સપાટીએ રાખવા મોદી સરકારે ઉઠાવેલી જહેમતની વાત રજૂ કરવામાં આવી હતી. સાંસદ મનુભાઈ માંડવિયાએ કહ્યું હતું કે વિજયના સંકલ્પ સાથે ચૂંટણીના મેદાનમાં ઉતરવા ભાજપના પાયાના કાર્યકરો તૈયાર છે. નર્મદા જિલ્લામાં ભિલિસ્તાન ટાઈગર સેના દ્વારા બિહારના સ્વાતંત્ર્ય સેનાની બિરસા મુંડાની જન્મજયંતિ ગઈકાલે ધામધૂમ પર ઉજવાઈ હતી. આદિવાસીઓના મસીહા તરીકે ઓળખાતા બિરસા મુંડાનો જન્મ 15 નવેમ્બર 1875માં થયો હતો. સંસ્થાની સ્થાપનાને 1 વર્ષ પૂર્ણ થતાં આદિવાસીઓના બંધારણીય હક અને અધિકારો અંગે એક સંમેલન પણ રાજપીપળામાં યોજાઈ ગયું. ભિલિસ્તાન ટાઈગર સેનાના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ વસાવાએ સમાજને જાગૃત થવા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં યોગ્ય પ્રતિનિધિઓને ચૂંટવા હાકલ કરી હતી. અમે 1 વર્ષ પહેલા ભિલિસ્તાન ટાઈગર સેનાની સ્થાપના કરી હતી. એ ભિલિસ્તાન ટાઈગર સેના એક સંગઠનના રૂપમાં આટલું મોટું, જ્યારે 1 વર્ષની અંદર અમે 8 થી 9 લાખ લોકો અત્યારે દેશની અંદર અમારા સભ્ય છે, તો એના લીધે અમારો સમાજ આજે સંગઠિત થયો છે. જામનગર નજીક આવેલા નૌકાદળ મથક INS વાલસુરા તરફથી હાલરવાસીઓ સાથે સંબંધ કેળવવા ખાસ મેળાનું આયોજન કરાયું છે. આ પ્રસંગે નેવીના જવાનો, તેમના પરિજનો અને બહોળી સંખ્યામાં નાગરિકોને નેવી મેળાની રંગત માણી હતી. સામાન્ય જન નૌકાદળની કામગીરીથી વાકેફ થાય તેવા હેતુસર યોજાતા નેવી મેળામાં ડોગ શો, ફાયર શો, ક્રેકર શો તેમજ મશાલ રાસ સહિતના કાર્યક્રમો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. નેવી બેન્ડની સુરાવલીમાં તરબતોડ સામાન્ય નાગરિકોએ કંઈક અનોખું માળ્યાની અનુભૂતિ કરી હતી. પાકિસ્તાન સામેની લડાઈમાં દુશ્મન વિમાનોને બોમ્બમારો વેઠી ચૂકેલા જામનગરને નૌકાદળ સાથે ભાવાત્મક સંબંધ છે. एक डॉग शो का आयोजित किया था जो एसआर ग्रुप से आया था. अभी आप लोगों ने देखा एक फायर फाइटिंग एक्सरसाइज जो वलसुरा के फायर फाइटिंग टीम ने कंडक्ट किया. અને અહીંયા હું પહેલી વખત આવ્યો અને અહીંયા મને બહુ આનંદ થયો. મસાલા રાસ જોયો અમે અને ખૂબ અમને આનંદ થયો છે. એવી મેળો છે અહીંયા, શનિ રવિ હોય છે 12મા મહિનામાં, પણ અમને બહુ મજા આવી આ જોઈને. અમને ખુશ થયો અમે કોઈ ભાઈબંધ દોસ્તાને કે તેડતા આવીએ અને જાણ કરીએ એ લોકોને. એમ ગીર જંગલના વચ્ચોવચ્ચ આવેલા તુલસીશ્યામ ખાતે દીપાવલી પૂર્વેથી ભાઈબીજ સુધી મોટી સંખ્યામાં યાત્રાળુઓ ઉમટી પડ્યા હતા. અહીં યાત્રાળુઓએ કુદરતી સૌંદર્ય અને ભક્તિ એમ બંનેનો લાભો લીધો હતો. ગીરનો જંગલમાર્ગ પ્રવાસીઓથી ધમધમી ઉઠ્યો હતો. અહીં પ્રવાસીઓએ શ્યામ ભગવાનની આરતી અને મહાપ્રસાદનો લાભો લીધો હતો. અહીં મંગળા આરતી અને સંધ્યા આરતીનું ખાસ મહત્વ છે. પ્રવાસીઓ રૂક્ષ્મણી માતાના મંદિરે પણ જઈ માથું નમાવે છે. અહીં પ્રવાસીઓની સંખ્યા વધી જવાથી ટ્રાફિક સમસ્યા જટિલ બને છે. પ્રવાસીઓ તુલસીશ્યામથી સાસણગીર, સોમનાથ અને દીવ તરફ જાય છે. તુલસીશ્યામ આસપાસ માલધારીઓના નેસ આવેલા હોવાથી સાવજ સાથે તેમના સહઅસ્તિત્વને જોવા, જાણવા અને સમજવા માટે ઘણા લોકો ત્યાં રાત્રિ રોકાણ કરે છે. આ વર્ષે અમારે અણકોટની એવી તૈયારી છે કે લાભપાંચમને દિવસે અણકોટનું કામ ચાલુ કરશું, 11ના દિવસે પૂરું કરશું. 10,000 પેકેટ અમારા સમાજ સેવકમાં વેચવામાં આવે છે અને અત્યારે દર બપોરે અને સાંજે ઓછામાં ઓછું 5,000 માણસનું રસોડું બને છે અને ખૂબ જ યાત્રિકોની ભીડ રહી છે. અને અહીંયા હું પહેલી વાર આવ્યો છું ને હર વખતે તુલસીશ્યામમાં જાઉં છું. આ અહીંયા પહેલી વાર આવ્યો. અહીંયા બહુ બધી મગરમચ્છ જોવા મળી છે ને ખૂબ તલાબ ને ગ્રીનરી ને બધું જોવા મળ્યું. રાજકોટમાં ચોકીદાર તરીકે ફરજ બજાવતા દિનેશભાઈનો શોખ અનેરો છે. બનાસકાંઠાના થરાદના વતની દિનેશભાઈને પોતાની સાયકલ ઉપર ખૂબ જ પ્રેમ છે. તેમણે સાયકલમાં ₹50,000 થી 55,000નો ખર્ચ કરીને આધુનિક બનાવી છે. તેમણે CCTV, સાયરન ટેપ, સાઉન્ડ સિસ્ટમ, ફોન બેટરી તેમજ ફૂલોથી સાયકલની સજાવટ કરી છે. રાજકોટની બજારમાં તેઓ સાયકલ પર નીકળે તો પણ આકર્ષણનું કેન્દ્ર બને છે. હાલ તેઓ સાયકલ ઉપર માટેલ ખોડિયાર મંદિર, ચોટીલાના ચામુંડા મંદિરે તેમજ નેપાળના પશુપતિનાથ મંદિરે દર્શને જવા નીકળ્યા છે.
કપરો શોખ માણસને જાણે જિંદગીનો મકસદ આપતો હોય તેવું દિનેશભાઈના સાયકલ પ્રેમને જોતા લાગ્યા વગર રહેતું નથી. ત્રાસવાદી હુમલાથી ખળબળી ઉઠેલું ફ્રાન્સનું પેરિસ હજુ પણ ડુસકા ભરે છે. દુનિયાભરમાંથી નિર્દોષની કતલેઆમ કરનાર તત્વો ઉપર ફિટકાર વરસાવી રહ્યો છે. બીજી બાજુ ફ્રાન્સના યુદ્ધ વિમાનોએ સિરિયામાં આવેલા આઈએસના ત્રાસવાદી અડ્ડા ઉપર બોમ્બમારો શરૂ કરી હિંમતનો પરચો આપી દીધો છે. ત્રાસવાદના ઓથાર હેઠળ કણસી રહેલી રંગીન નગરી પેરિસના ગમગીન દ્રશ્યો સાથે તાજી માહિતી પ્રસ્તુત છે. આતંકનો વધુ એક ક્રૂર ચહેરો ત્યારે સામે આવ્યો જ્યારે પેરિસમાં આતંકવાદીઓએ નિર્દોષ નાગરિકોને મોતને ઘાટ ઉતારી દીધા. આતંકવાદી હુમલાના એક દિવસ બાદ ફ્રાન્સ પોલીસે 7માના એક આતંકવાદીને ઓળખી કાઢી તેનું નામ પણ જાહેર કરી દીધું છે. તપાસ કરતા એજન્સીઓએ 29 વર્ષીય ફ્રાન્સના નાગરિક ઉમર ઇસ્માઇલ મુસ્તફીની ઘટના સ્થળેથી મળેલી એક આંગળી પરથી તેને ઓળખી કાઢ્યો છે. ગુનાખોરીનો ઇતિહાસ ધરાવનાર ઇસ્માઇલની આતંકવાદી સંગઠનો સાથે સાંઠગાંઠ હોવાની શંકાને કારણે આ ઇસમ શંકાના ઘેરામાં હતો. ગ્રીસ સરકારે કહ્યું છે કે હુમલા સ્થળ પાસેથી જેનો પાસપોર્ટ મળી આવ્યો છે તે ગયા મહિને ગ્રીસમાંથી પસાર થયો હતો. મળેલી માહિતી બાદ હવે તપાસ કરવામાં આવી રહી છે કે શું કોઈ હુમલાખોર ગ્રીસમાંથી યુરોપમાં ઘૂસ્યો હતો. આ વર્ષે 5 લાખ જેટલા શરણાર્થી અને અપ્રવાસીઓ તુર્કીથી ગ્રીસમાં આવ્યા હતા, જેમાંથી કેટલાય સિરિયાઈ પણ સામેલ હતા. યુરોપ હંમેશા તુર્કી ઉપર દબાણ કરી રહ્યું છે કે હવે તુર્કી શરણાર્થીઓની સંખ્યા ઓછી કરી નાખે. ફ્રાન્સ મીડિયાના અહેવાલો મુજબ તપાસ એજન્સી તપાસ કરી રહી છે કે શું હુમલાખોરો સિરિયાની મુલાકાતે ગયા હતા. પોલીસે આપેલી માહિતી મુજબ બેલ્જિયમથી પકડાયેલા 3 લોકોના પેરિસ હુમલા સાથે સંબંધ છે. બીજી તરફ પેરિસ હુમલા બાદ ફ્રાન્સે જાહેરાત કરી છે કે આઈએસઆઈએસ સામે તે હવાઈ હુમલા યથાવત રાખશે. હુમલાની જવાબદારી સ્વીકારીને આઈએસઆઈએસે કહ્યું છે કે સિરિયામાં ફ્રાન્સની સેના દ્વારા કરવામાં આવેલા હસ્તક્ષેપનો બદલો લેવા માટે આ હુમલો કરવામાં આવ્યો છે. ફ્રાન્સના પ્રાઇમ મિનિસ્ટર મેન્યુએલ વાલ્સે કાયરતાપૂર્ણ હુમલાની કડક શબ્દોમાં ટીકા કરી છે અને દોષીઓને જડબાતોડ જવાબ આપવાની ચીમકી આપી છે. હવે પોલીસનું ધ્યાન હુમલામાં વપરાયેલી 2 કાર ઉપર છે કે જે બેલ્જિયમના રજિસ્ટ્રેશનવાળી હતી. આ કાર બેલ્જિયમમાં રહેતા એક ફ્રાન્સના નાગરિક પાસે હતી, જ્યારે 2 સ્થળો ઉપર થયેલા હુમલામાં ઉપયોગમાં લેવાયેલી કારની પણ પોલીસ તપાસ કરી રહી છે. પેરિસમાં થયેલા હુમલાની ચારેકોરથી ટીકા થઈ રહી છે અને વિશ્વમાં અનેક સ્થળોએ આતંકવાદી હુમલાના વિરોધમાં દેખાવો થઈ રહ્યા છે. અનેક સ્થળોએ પેરિસ હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી રહી છે. લોકો શોકગ્રસ્ત બન્યા છે અને દુઃખ સાથે મીણબત્તીઓ પ્રગટાવીને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. જ્યારે હુમલામાં ઘાયલ થયેલા લોકો માટે સેવાભાવી લોકો રક્તદાન કરી રહ્યા છે. પેરિસ હુમલા બાદ ભારતમાં પણ અનેક સ્થળોએ તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે. દિલ્હી, મુંબઈ તથા મહારાષ્ટ્રના કેટલાક શહેરોમાં જાહેર સ્થળો ઉપર પોલીસ પેટ્રોલિંગ સઘન બનાવી દેવામાં આવ્યું છે. પાટનગર દિલ્હીમાં રાજમાર્ગો, ઇન્દિરા ગાંધી એરપોર્ટ, બસ ડેપો, રેલવે સ્ટેશન અને મેટ્રો નેટવર્કમાં પણ સલામતીના પગલાં લેવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત દિલ્હીમાં વિવિધ મંત્રાલયોની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. બેંગ્લોરના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ભારત દક્ષિણ આફ્રિકા વચ્ચેની ટેસ્ટના બીજા દિવસે ગઈકાલે રમત શરૂ થઈ શકી ન હતી. બેંગ્લોરમાં વરસાદને કારણે મેદાન પર પાણી ભરાઈ જતા બીજા દિવસની રમત ધોવાઈ ગઈ હતી. પહેલા દિવસની રમત બંધ રહી ત્યારે ભારતને વિના વિકેટે 80 રન નોંધાવ્યા હતા. શિખર ધવન 45 અને મુરલી વિજય 28 રને રમતમાં છે. આ પૂર્વે ભારતે ટોસ જીતી દક્ષિણ આફ્રિકાને બેટિંગમાં આવવાનું આમંત્રણ આપ્યું હતું. ભારતનો આ નિર્ણય યથાર્થ હોય તેમ સાઉથ આફ્રિકા ભારતીય ફિરકી ગોલંદાજોના ઘૂંટણીએ પડી ગયું હતું. આર અશ્વિન અને જાડેજાની જોડીએ પહેલા જ દિવસે સાઉથ આફ્રિકાની ટીમને રસ્તામાં તંબુ ભેગી કરી દીધી હતી. એકમાત્ર એબી ડિવિલિયર્સે ભારતીય ગોલંદાજીના આક્રમણ સામે ઝીંક ઝીલતા 85 રન ફટકાર્યા હતા. પ્રથમ બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકા 214 રન કરી ઓલ આઉટ થઈ ગયું હતું. આર અશ્વિન અને જાડેજાએ 4 વિકેટો ઝડપી હતી. આ સાથે આ બુલેટિન સમાપ્ત થાય છે. નમસ્કાર.